પરમાણુ યુદ્ધની ઉલટી ગણતરી શરૂ, શું ભારત રહેશે એક પગલું આગળ? જ્યારે દેશ પોતાની આઝાદી ઉજવી રહ્યું છે, ત્યારે એક શાંત યુદ્ધ દેશની અંદર ચાલી રહ્યું છે, હથિયારો સાથે નહીં, પરંતુ બુદ્ધિ બળે લડાઈ રહ્યું છે. આ યુદ્ધના અજાણ્યા યોદ્ધાઓને કોઈ નથી ઓળખતું, કારણ કે તેનું કોઈ નામ નથી, ચહેરો નથી, ન તો કોઈ મેડલ છે તેમની પાસે અને ન કોઈ ભવ્ય સન્માન. તેઓ છે ઇન્ટેલિજન્સ ઓફિસર્સ, એવા જાસૂસો, જે એવા યુદ્ધ લડે છે કે જેને આપણે ક્યારેય જોયા નથી, માટે તેમણે આ યુદ્ધ માટે શું કિંમત ચૂકવી છે એ પણ જાણતા નથી. નેટફ્લિક્સની પ્રેક્ષકો દ્વારા સૌથી વધુ રાહ જોવાતી સિરીઝ સારે જહાં સે અચ્છા નું આજે પ્રીમિયર થયું, જેમાં RMPSW રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ ના એજન્ટ વિષ્ણુ શંકરની કહાની દર્શાવવામાં આવી છે, જે દુશ્મન દેશ પાકિસ્તાનની અંદર એક જોખમી મિશન પર જાય છે, જ્યાં એક ખોટું પગલું લાખો જીવનોને જોખમમાં મૂકી શકે છે. પણ અહીં પ્રશ્ન છે કે શું વિષ્ણુ શંકર સમય પહેલા દુશ્મનને માત આપી શકશે? સિરીઝ વિશે વિગતે વાત કરવા માટે કલાકાર પ્રતિક ગાંધી અને સન્ની હિન્દુજા આજે અમદાવાદમાં હાજર રહ્યા હતા. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. ફિલિંગ્સ એવી હતી કે આ એવી વસ્તુઓ છે કે જેમાં આપણે કદાચ સારું ખરાબ હવે તો બધા એટલા બધા જલ્દી જજ કરી લે છે કે ના તમે આવું કઈ રીતે કરી શકો, આ તો ખરાબ છે, આ સારું છે. પણ સ્પાઈના જીવનમાં એ સારું ખરાબ દર સેકન્ડે એને એ ભૂસી જવું પડતું હોય છે, કારણ કે એ જો મોરલી એ લાઇન ક્રોસ ન કરી શકે તો કદાચ એવા કામો ન કરી શકે જેનાથી દેશને બચાવી શકાય કે વધારે સેફ રાખી શકાય. એટલે એ મોરલ ડાયલેમા જે છે, એ અંદરની જે અસમંજસ છે ને, એ જાણવાનો અનુભવ બહુ જ સારો હતો. કારણ કે બહુ જ મજાનું લખાયું છે અને સિરીઝ ફોર્મેટમાં મેઇન હીરો જ રાઇટર્સ હોય છે. એટલે જે અમારા રાઇટર્સ છે ગૌરવ, ભાવેશ અને ડિરેક્ટર સુમિત, એ બધાએ જે રીતે આખી વસ્તુને વિઝ્યુઅલાઇઝ કરી હતી, એમની જે દૃષ્ટિકોણ હતો ને એ દૃષ્ટિકોણ સાથે આ કેરેક્ટર બનાવવાની વધારે મજા આવી. કારણ કે જેમ આગળ પણ મેં ઇન્ટરવ્યૂમાં કહ્યું એમ, જનરલી આપણે જે એજન્ટ એ સ્પાય બનવાની પહેલી શરત છે, એટલે એ હીરો હોય જ, એને હીરો બનવાનું નથી. અને એવું પણ છે કે જ્યારે એને ગન વાપરવાની જરૂર પડે ત્યારે તો મિશન ઓલરેડી ફેલ થઈ ચૂક્યું છે.